નખત્રાણા તાલુકાના કોટડા જડુદર ગામે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા 27મા ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ। તેમાં 5 દિવસ માટે ગણેશનું સ્થાપન કરવામાં આવ્યું। પ્રથમ દિવસે મૂર્તિનું સ્થાપન, દીપ પ્રાગટ્ય અને સંતોના આશીર્વાદ સમસ્ત ગામને પાઠવવામાં આવે છે। ઉત્સવની પ્રથમ આરતી પૂજા મૂર્તિના દાતા શ્રી વસંતભાઈ વાલજીભાઈ ખેતાણીના ઘેર કરવામાં આવ્યું। ત્યારબાદ ગણેશ ચોકમાં મૂર્તિને સ્થાપિત કરી મંગલ ધામના દેવી શ્રી જયશ્રી દેવીના હસ્તે પૂજા અર્ચના કરી અને કોટડા જડોદરના ગણેશ ભક્તોને આશીર્વાદ પાઠવવામાં આવ્યા। સાંજના 7:30 વાગે રાબેતા મુજબ સંગીતમય મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ। મૂર્તિના દાતા પરિવાર તરફથી આરતી ઉતારવામાં આવી, સાથે સંતો, મંતો અને ગણેશ મહોત્સવ સમિતિને ઉપયોગી મહેમાનો દ્વારા પણ આરતી ઉતારવામાં આવી। સમસ્ત ગામ માટે સુખ, સમૃદ્ધિ અને સંગઠન માટે દુંદાળા દેવનું પૂજન અર્ચન કરવામાં આવ્યું। પૂજન આચાર્ય તરીકે સુભાષ મહારાજ જોશી રહ્યા। ગણેશ મહોત્સવ સમિતિના પ્રમુખ શ્રી વિશાલભાઈ પિત્રોડા ખૂબ સારી એવી મહેનત કરી ઉત્સવ અને મહોત્સવ તરીકે ઉજવ્યો। બીજા દિવસે નખત્રાણા પોલીસ સ્ટેશન સ્ટાફના ઇન્સ્પેક્ટર શ્રી તેમજ તેમના પોલીસ સ્ટાફના જવાનો દ્વારા પણ સંગઠન અને શાંતિના ભાગરૂપે ઉત્સવ ઉજવાયો તેવી પ્રેરણા સાથે એમ મકવાણા સાહેબ દ્વારા આરતી ઉતારવામાં આવી। વિઘ્નેશભાઈ ઠક્કર દ્વારા તમામ પોલીસ મિત્રોનો સત્કાર સન્માન કરવામાં આવ્યું હતું। ત્રીજા દિવસે આમંત્રણને માન આપી જયદીપસિંહ પ્રદ્યુમ્નસિંહ જાડેજા, પંગત હોટલના માલિક શ્રી અને તાલુકા ચેરમેન શ્રી ઉત્પલસિંહ જાડેજા દ્વારા આરતી ઉતારવામાં આવી। ઉત્પલસિંહના સન્માન ગાભુભાઈ પ્રાગજી જાડેજા દ્વારા તેમજ અમને જયદીપસિંહનું સન્માન પટેલ સમાજના મહામંત્રી રમેશભાઈ નાયાણી દ્વારા કરવામાં આવ્યું। ગણેશ મહોત્સવ સમિતિનું સંગઠન ખૂબ સારી રીતે કાર્ય કરી અને ઉત્સવને ભવ્ય બનાવ્યું હતું। કોટડા જડોદરના ડોક્ટરો, શિક્ષકો, નામી અનામી સંસ્થાના હોદ્દેદારો, ગામના સંગઠનોએ ખૂબ સારો એવો પ્રતિસાદ આપ્યો। કોટડા જડોદરનું ગૌરવ એવા હાલે અમરેલી જિલ્લાના બોટાદ તાલુકાના ફરજ બજાવતા જાડેજા ઇન્દ્રસિંહજી પીએસઆઈ આરતી ઉતારવા માટે પધાર્યા અને 5મા દિવસે બપોરના 4 વાગે કોટડા જડોદરના મુખ્ય માર્ગ પર રાબેતા મુજબ દુંદાળા દેવની શોભાયાત્રા કાઢવામાં આવી। સંપૂર્ણ ઉત્સવનું માર્ગદર્શન અને કામગીરી વિઘ્નેશભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવી। બાદલભાઈ દરજી દ્વારા 5 દિવસની સંગીતમય આરતીનું આયોજન કરવામાં આવ્યું। કલાકાર શ્રી દર્શનભાઈ ઠક્કર, તુષારભાઈ લોચા, મધુબેન, કિરણબેન અને તૃષ્ણાબેન સુમિત જોશીએ પોતાની સેવાઓ આપી। સમગ્ર ઉત્સવનું સંચાલન અનિલગીરી ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું। આભાર વિધિ ગણેશ મહોત્સવ સમિતિના વડીલ ગાભુભા પ્રાગજી જાડેજાએ કરી। સમગ્ર ઉત્સવમાં જો કોઈને શ્રીફાળો રહ્યો હોય તો પોલીસ પ્રશાસન અને તન, મન અને ધનથી ખડા પગે સેવા આપી પોતાની રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અને નિષ્ઠા તેમજ રાષ્ટ્રહિતમાં પોતાની ભાગીદારી અને પ્રજાના હિતરક્ષક હોવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું। શાંતિ, સુલે અને આનંદથી ઉત્સવ ઉજવાય એવી પ્રેરણા પણ સાહેબ દ્વારા આપવામાં આવી। વિઘ્નેશભાઈ ઠક્કર અને ગણેશ મહોત્સવ સમિતિના પ્રમુખ શ્રી વિશાલભાઈ પિત્રોડા દ્વારા સમસ્ત ગામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। ગણેશ મહોત્સવ સમિતિના કાર્યકર્તા જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ સૈયદ રજાક શાહ, ટોડિયાગઢ। નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે ગણેશ મહોત્સવ 27મો ઉજવવામાં આવ્યો, એ બાબતે શું કહેવા માંગો છો? કોટડા જડોદર ગણેશ મહોત્સવ સમિતિ વતીથી આજે 27મા ગણેશ મહોત્સવની શરૂઆત નાગલપર મંગલધામના દેવી શ્રી જયશ્રી દેવીના વરદસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો। વસંતભાઈ વાલજીભાઈ ખેતાણી દ્વારા 27મા ગણેશ મહોત્સવ સમિતિને મૂર્તિ ભેટ આપવામાં આવેલી હતી। ત્યારબાદ ગામના માર્ગદર્શક અને સંપૂર્ણ ગણેશ મહોત્સવનું જેના નેજા હેઠળ થાય છે એવા વિઘ્નેશભાઈ ઠક્કર અને ગણેશ મહોત્સવ સમિતિના પ્રમુખ શ્રી વિશાલભાઈ પિત્રોડીના દોરા સંચાર મુજબ અમે ગણેશ મહોત્સવની શરૂઆત કરી હતી। પ્રથમ દિવસે સંગીતમય મહાઆરતી ઉતારવામાં આવી હતી અને જયશ્રી દેવી દ્વારા કોટડા જડોદર ગામે 27મા ગણેશ મહોત્સવની ઉજવણી થઈ, એ બાબતે શું પ્રતિક્રિયા આપો છો? શ્રી કોટડા જડોદર ગણેશ મહોત્સવ સમિતિએ આ વર્ષે 27મો ગણેશ ઉત્સવ ઉજવ્યો હતો, જેમાં પ્રથમ દિવસે સંત શ્રી જયશ્રી દેવીએ દીપ પ્રાગટ્ય કરીને મહોત્સવ ખુલ્લો પાડ્યો હતો, જેના મૂર્તિના દાદા શ્રી વસંતભાઈ ખેતાણી પરિવાર રહ્યું હતું અને દરરોજ સાંજે મહાઆરતી ધામધૂમથી કરવામાં આવતી હતી। વિશાળ વિસર્જન કાલે કરવામાં આવ્યું હતું।